સુરત શહેરના વરાછા વિસ્તારની ઘટના સામે આવી છે. હીરા બજારમાં મંદીના માહોલ વચ્ચે લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. 3 કલાકારો સાથે મળી લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો. છેલ્લા 3 મહિનાથી બેકાર હોવાથી લૂંટનો પ્લાન બનાવાયો હતો. 3 શખ્સોએ 2 કારીગરને ધમકાવી લૂંટ ચલાવી હતી. સુરત શહેરના વરાછા વિસ્તારની ઘટના સામે આવી છે. હીરા બજારમાં મંદીના માહોલ વચ્ચે લૂંટની ઘટના સામે આવી છે. 3 કલાકારો સાથે મળીને લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો. છેલ્લા 3 મહિનાથી બેકાર હોવાથી લૂંટનો પ્લાન બનાવાયો હતો. 3 શખ્સોએ 2 કારીગરને ધમકાવી લૂંટ ચલાવી હતી. મિની હીરા બજારમાં મળસ્કે ચપ્પુની અણીએ ₹80,000ના હીરાની લૂંટ કરી હતી. લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થયા હતા. 3 ઇસમો આવી ગેટ પરથી કૂદીને કારખાનામાં ઘૂસ્યા હતા. લૂંટ કરનાર રત્ન કલાકારો દ્વારા ખર્ચો ભરવા માટે કર્યો હતો લૂંટનો પ્લાન. વરાછા પોલીસે ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ. હીરા બજારના મંદીના માહોલ વચ્ચે લૂંટ થતા હીરા બજારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.